નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર નંબર 9 ની અંદર એવી વાત કરી હતી કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. વિદ્યુત ક્ષેત્રની આજે આપણે થોડી પ્રસ્તાવના સમજીશું અને એની તીવ્રતાનું છે સૂત્રનું પારિમાણિક સૂત્ર એકમ, આ બધી જે પ્રાસ્તાવિક બાબતો કહેવાય એના વિશે આપણે આજે વાત કરીશું. અહીંયા આગળ વ્યાખ્યા મેં લખી દીધી છે જેથી આપણો ટાઈમ છે એમાં બગડે નહીં. પહેલો જે પ્રશ્ન વિદ્યુત ક્ષેત્ર વિશે કહી શકાય તો મેઇન તો ટૂંકનોંધ સ્વરૂપે પ્રશ્ન પૂછી શકાય 2 થી 3 માર્કમાં. તો અહીંયા એ પ્રશ્ન લખી દીધો છે મેં, વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમજાવો. હવે જુઓ, ક્ષેત્ર શબ્દ જે છે, ક્ષેત્રને આમ તમે સાદી ગુજરાતી ભાષામાં જોવા જાઓ ને તો વિસ્તાર, અમુક એરિયા આસપાસનો, એને આપણે ક્ષેત્ર કહીએ. બરાબર. સાયન્સની અંદર તમારે અલગ અલગ પ્રકારના ક્ષેત્ર છે એ ભણવામાં આવે. ધોરણ 11ની અંદર તમે એક ક્ષેત્ર ભણીને આવેલા છો. પ્રકરણ નંબર 7 ગુરુત્વાકર્ષણ નામનું એક પ્રકરણ છે, ધોરણ 11માં આવતું હતું. આપણે ત્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હતું. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શું હતું થોડું ઘણું તમે યાદ કરો તો એમાં આપણે એવી વાત કરતા કે ભાઈ પૃથ્વી છે અથવા તો અન્ય કોઈ પણ અવકાશીય ગ્રહ છે, કોઈ બી વસ્તુ છે, એ એના આસપાસમાં રહેલી અન્ય વસ્તુઓ પર ગુરુત્વાકર્ષી બળ છે લગાડે. પણ એ જે બળ લગાડવાની જે એક હદ હોય, એક લિમિટ હોય કે ભાઈ એના મતલબ એમ તમે સમજો ને કે ભાઈ સપોઝ આ પૃથ્વી છે તો પૃથ્વીથી અહીંયા કોઈ વસ્તુ નજીકમાં હોય તો આ પૃથ્વી છે એના પર બળ લગાડે, પછી અહીંયા હોય તો બળ લગાડે, અહીંયા હોય તો બળ લગાડે. પણ એક લિમિટ તો એવી આવશે ને કે હવે એનાથી વધારે દૂર તમે વસ્તુ લઈ જાઓ તો પછી આ પૃથ્વી છે એ વસ્તુ ઉપર બળ ન લગાડી શકે. તો એ એક એવો એરિયા પૃથ્વીની આસપાસનો કે જેમાં એ બીજી કોઈ વસ્તુ ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડી શકતી હોય તો એને એ વિસ્તારને આસપાસનો જે આખો સ્ફેરિકલ આખો ગોળાકાર આપણને એરિયા મળે એ એરિયાને આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહીએ. બરાબર. એ જ રીતે આપણે અત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ભણીએ છીએ. આગળ જતાં ચુંબકી ક્ષેત્ર વિશે પણ વાત આવશે આપણે ધોરણ 12ની અંદર જ. અને બીજી આપણી સામાન્ય જે રોજબરોજની જિંદગી છે એના અંદર જો હું તમને સમજાવું તો બહુ સિમ્પલ ઉદાહરણથી આપણે વાત કરીએ કે સપોઝ તમે તમારા ઘરની અંદર પંખો ચાલુ કરીએ આપણે. તો પંખો ચાલુ કરીએ એટલે આપણને શું, પંખો શેના માટે આપણે ચાલુ કરીએ? આપણા ઉપર વ્યવસ્થિત સારી હવા છે ફેંકાય, બરાબર, પવન આવે. તો હવે તમે જે છે એ પંખાની બરાબર નીચે બેઠા છો, પંખો ચાલુ છે અને તમે બરાબર પંખાની નીચે બેઠા છો તો તમને બહુ વ્યવસ્થિત સારી એવી હવા આવશે. પણ તમે થોડા દૂર બેઠા હો, પંખો અહીંયા હોય તમે અહીંયા બેઠા હો તો હવા તો આવશે જ, પણ કમ્પેરેટિવલી ઓછી હવા આવશે. કે ભાઈ ત્યાં તો બરાબર નીચે બેઠા હો તો વધારે હવા આવે, આ બાજુ બેઠા હો તો એ હવા થોડી ઓછી થઈ જાય. હજી થોડાક તમે દૂર બેસો તો એ પંખાની હવા તમારા સુધી બહુ ઓછી પહોંચશે. પણ એક લિમિટ હશે કે ભાઈ એ પંખાથી તમે 2 થી 3 મીટર જેટલા દૂર જઈને બેસો તો પછી એની હવા ત્યાં સુધી ના પહોંચતી હોય. તો એ જે 2 થી 3 મીટરનો જે વિસ્તાર આપણને મળ્યો પંખાની આસપાસના ગોળાકાર આખો વિસ્તાર કે જેના અંદર પંખાની હવા અનુભવી શકાય તો એને પંખાની હવાનું ક્ષેત્ર કહી શકાય. ખ્યાલ આવે છે વાત? બીજું ઉદાહરણ આપણે સપોઝ શિયાળાની અંદર જ્યારે બહુ ઠંડી હોય તો પેલું આપણે તાપણી કરતા હોઈએ, આગ સળગાવીએ અને બાજુમાં આપણે હાથ પગ શેકતા હોઈએ ઠંડીમાંથી રક્ષણ માટે. તો એ આગ સળગતી હોય ને તમે એના નજીક બેઠા હો તો તમને વધારે ગરમી લાગે, દૂર હો તો થોડી ઓછી ગરમી લાગશે, એનાથી દૂર જાઓ તો થોડી ઓછી ગરમી લાગશે. એક એવો વિસ્તાર મળશે તમને, એક એવી લિમિટ મળશે કે એવી એક હદ રેખા હશે કે એ હદ રેખાથી બહાર જાઓ ને તો પછી તમને એની ગરમી ના અનુભવાય. તો એ આગ જે સળગાવેલી છે એની આસપાસનો જેટલો વિસ્તાર છે કે જેના અંદર એની ગરમી અનુભવી શકાય છે એને એ આગનું ક્ષેત્ર કહી શકાશે. સમજે છે વસ્તુ એટલી? તો હવે તમને આમ થોડો ઘણો એવો ખ્યાલ આવી જવો જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. તો હવે જો વિદ્યુત ક્ષેત્રમાં આ વ્યાખ્યા મેં લખી જ છે, પણ આપણે અગાઉ જે કુલમનો નિયમ ભણીએ એમાં કુલમનો નિયમ શું હતો કે ભાઈ કોઈ પણ એક વીજભાર છે એ એના આસપાસમાં રહેલા બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડે. અને એ બળનું સૂત્ર આપણે કુલમના નિયમ અનુસાર ભણ્યા કે K Q1 Q2/r² છે. બરાબર. તો એ જે બળ લગાડી શકે છે કોઈ વિદ્યુતભાર એની એક લિમિટ હશે ને. દાખલા તરીકે અહીંયા આપણે એ વાત કરીએ સપોઝ માની લો કે અહીંયા એક વિદ્યુતભાર છે કેપિટલ Q, બરાબર. અને આ વિદ્યુતભાર છે એની આસપાસમાં કંઈક અસર હશે કે ભાઈ આ વિદ્યુતભાર છે એની બાજુમાં તમે અહીંયા બીજો એક વિદ્યુતભાર મૂકો, ધારો કે અહીંયા નજીકમાં એક બીજો વિદ્યુતભાર મૂકું સ્મોલ Q.
તો આ જે કેપિટલ ક્યુ વીજભાર છે ને એ આના ઉપર બળ લગાડશે, બરાબર. પછી હું એક કામ કરું કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એને અહીંની જગ્યાએ અહીંયા લઈ આવીએ, તો અહીંયાથી ઉઠાવીને તો આ કેપિટલ ક્યુ હજુ ધારો કે એના પર બળ લગાડતું હશે. અને બીજી એક વાત કે જ્યારે શરૂઆતમાં અહીંયા નજીકમાં આપણે વિદ્યુતભાર રાખ્યો ને ત્યારે વધારે બળ લાગતું હશે, અહીંયા રાખો તો બળ લાગતું હશે પણ થોડું ઓછું લાગતું હશે, કારણ કે અંતર વધી ગયું ને. જેમ જેમ દૂર જતા જશું આપણે, માનો કે અહીંયાથી ઉઠાવીને અહીંયા લાવીએ, ધારો કે હજુ બળ લાગે છે, પછી ત્યાંથી ઉઠાવીને અહીંયા લાવીએ અને માનો કે અહીંયા બળ નથી લાગતું, તો આપણે એવું કહી શકીએ ને કે ભાઈ આ જે કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એની નજીકમાં અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો એરિયા, બરાબર. પછી એ એરિયા આમ પણ હોય, નીચે બી હોઈ શકે, ઉપર બી હોઈ શકે. ખ્યાલ આવે છે વાત કે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એનાથી તમે 20 સેન્ટીમીટર આ બાજુ જાઓ અથવા 20 સેન્ટીમીટર ઉપરની બાજુ આવો અથવા આમ ક્રોસમાં આવો, ટૂંકમાં એ કેપિટલ ક્યુ વીજભાર છે અને કેન્દ્રમાં તમે લો તો એનાથી 20 સેન્ટીમીટર સુધી કોઈ પણ દિશામાં જાઓ ને એના અંદર રહેલા કોઈ પણ વિદ્યુતભાર ઉપર એ આ કેપિટલ ક્યુ છે ને એ બળ લગાડી શકતો હશે. પણ એ 20 કરતાં વધારે અંતરે જો કોઈ તમે નવો વીજભાર છે આ સ્મોલ ક્યુ મૂકી દો તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર જે કેન્દ્રમાં છે એ એના ઉપર હવે બળ લગાડી શકે નહીં. તો આજે 20 સેન્ટીમીટરની આખી એક સમજો ને કે 20 સેન્ટીમીટરની ત્રિજ્યાનો એક ગોળો મળે આપણને. ખ્યાલ આવે છે વાત? હા ને, વિદ્યુત ક્ષેત્ર તો બધી દિશામાં હોય ને, એવું તો જરૂરી નથી કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર અહીંયા રાખીએ અને ઓલો સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એને અહીંયા રાખીએ તો જ બળ લગાડે. આ લાઇનમાં જ, આ લાઇનમાં બળ ન લગાડે એવું તો નથી, હે ને. એ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા કોઈ પણ જગ્યાએ હોઈ શકે ને. આખા ગોળાકાર વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ તમે આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને રાખો તો પેલો કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એના પર બળ લગાડી શકવાનો. તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભારની આસપાસમાં જેટલો વિસ્તાર એવો હોય કે જેના અંદર એ વિસ્તારની અંદર રહેલો કોઈ બીજો વિદ્યુતભાર હોય ને તો એના ઉપર આ ભાઈ બળ લગાડી શકવો જોઈએ. હા, પછી એ વસ્તુ અલગ છે કે આકર્ષી બળ લગાડે કે અપાકર્ષી બળ લગાડે, પણ બળ લગાડવો જોઈએ, બરાબર. વિજાતી હોય તો પોતાના તરફ ખેંચી લે, સજાતી હોય તો પોતાનાથી દૂર ઢકેલી દે, અપાકર્ષી બળ લગાડે, બરાબર. પણ જેટલા વિસ્તારની અંદર એ બળ લગાડી શકતો હોય બીજા કોઈ વિદ્યુતભાર ઉપર તો એ આટલા વિસ્તારને શું કહેવાય? એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય, બરાબર. એ જે મેં અહીંયા વ્યાખ્યા લખી છે. હવે આપણે જો વાંચો તો તમને ખ્યાલ આવશે કે કોઈ વિદ્યુતભાર તેની આસપાસના જેટલા વિસ્તારમાં રહેલા અન્ય વિદ્યુતભાર સાથે આંતરક્રિયા કરી શકે, આંતરક્રિયા ઇન્ટરેક્શન કરી શકે, બરાબર. એટલે કે શું? આંતરક્રિયા કરે એટલે બીજું કાંઈ નહીં, બળ લગાડી શકે એમ, એની યાર કાંઈક એના કંઈક ઇફેક્ટ લાવી શકે, કંઈક અસર ઉપજાવી શકતું હોય ટૂંકમાં, બરાબર. તો કોઈ વિદ્યુતભાર તેની આસપાસના જેટલા વિસ્તારમાં રહેલા અન્ય બીજા કોઈ વિદ્યુતભાર સાથે આંતરક્રિયા કરી શકે એટલે કે તેના પર વિદ્યુતીય આકર્ષી અથવા તો અપાકર્ષી બળ લગાડી શકે તો આ વિસ્તારને તે જે મૂળ વિદ્યુતભાર હોય એનું શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય, બરાબર. હવે બીજી વસ્તુ, જો બે શબ્દ છે, પેલું છે વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર તો લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે. એક એવો વિસ્તાર કે જેની અંદર એ વિદ્યુતભારની કંઈક અસર જોવા મળતી હોય, બીજો કોઈ નવો વિદ્યુતભાર રાખો એના ઉપર કંઈક બળ લગાડી શકતો હોય તો એ વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. પણ બીજો શબ્દ છે આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો હવે તો તીવ્રતા તમે મેં અહીંયા જે ઉદાહરણ આપ્યું એનાથી ખ્યાલ આવી ગયો હશે તમને. તીવ્રતા એટલે શું? કેટલી અસરકારક છે, મતલબ કહેવાય ને કેટલી વધારે અસર દેખાય છે, બરાબર. કે પંખાના બરાબર નીચે તમે બેઠા હો તો ત્યાં વધારે હવા આવતી હોય તો આપણે એવું કહી શકાય કે વધારે હવા છે એટલે વધારે તીવ્રતા છે હવા આવવાની. અહીંયા બેઠા હો તો ઓછી હવા આવતી હોય, અહીંયા બેઠા હો તો ઓછી હવા આવતી હોય. જેમ જેમ દૂર જાવ એમ હવા ઓછી થતી જાય એટલે હવાની તીવ્રતા ઓછી થતી જાય છે. તો એ આપણે કઈ રીતે માપીએ? એ તીવ્રતાને કઈ રીતે નક્કી કરીએ? માનો કે તમે પંખો એક ચાલુ કરી દો અને એમાંથી હવા આવે છે, બરાબર, ઓકે. અને તમે એનાથી બહુ દૂર ઊભા છો, પંખો તમારાથી દૂર છે અને પંખો ચાલુ કરી દઈએ, તમને ખબર પડશે કઈ રીતે? આમને દૂર રહેવાથી કે કેટલા વિસ્તારમાં એ હવા આવતી હશે? તો કે નહીં, એ કેટલા વિસ્તારની અંદર હવા આવે છે, કેટલી હવા પહોંચે છે, ક્યાં સુધી હવા પહોંચે છે, એ ચેક કરવા માટે તમારે ત્યાં જવું પડશે. અથવા તમે ત્યાં ન જાઓ તો કોઈ બીજી વસ્તુએ ત્યાં હાજર રહેવું જોઈએ. દાખલા તરીકે કાગળનો ટુકડો. ભલે તમે દૂર છો, પંખો તમારાથી દૂર છે, પંખો ચાલુ થઈ ગયો, તમે સપોઝ મોટા હોલની અંદર છો ને, ખૂણામાં એક પંખો છે, તમે સ્વિચ અહીંયા છે, અહીંથી સ્વિચ ચાલુ કરો પંખો ત્યાં ચાલુ થઈ ગયો, બરાબર. હવે પંખાની હવાની તીવ્રતા કેટલી છે? તો કાં તો ત્યાં પંખાની નીચે કોઈ વ્યક્તિ બેઠેલો હોવો જોઈએ, કાં તમારે ખુદે ત્યાં જવું જોઈએ,
અથવા એવું વિચારો કે પંખાની નીચે કોઈ નાનો કાગળનો ટુકડો પડ્યો છે, કોઈ બીજી હલકી વસ્તુ પડી છે, તો એ ઉડે એટલે ખબર પડે કે હવા આવી. ખ્યાલ આવે છે? બહુ જોરથી ઉડી જાય કાગળનો ટુકડો, બહુ જોશથી ફેંકાઈ જાય દૂર હવાના કારણે, તો ખબર પડે કે વધારે તીવ્રતા છે. અને ખાલી કાગળનો ટુકડો ધીમેકથી હલીને અહીંયા પડ્યો રહે તો ખબર પડે કે આટલી બધી તીવ્રતા નથી હવાની. બરાબર? એવી જ વાત અહીંયા ક્યાંક છે કે ભાઈ જ્યારે આપણે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, માનો કે હું અહીંયા બતાવું, આ જે કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એની આસપાસમાં આપણે અહીંયા આપણે લખી દઈએ આગળ. ધારો કે અહીંયા છે કેપિટલ ક્યુ વિદ્યુતભાર, તો આની આસપાસમાં સપોઝ હું પહેલાં અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુતભાર રાખું, તો આ આના ઉપર બળ લગાડશે. પછી ધારો કે અહીંયા રાખું તો એ બળ તો લગાડવાનો જ છે. માનો કે આ બિંદુને હું એ કહી દઉં અને આ બિંદુને બી કહી દઉં. કયા જગ્યાએ કયા બિંદુ આગળ આ વિદ્યુતભાર જે કેપિટલ ક્યુ છે એની તીવ્રતા વધારે હશે? તો આમને જોતા જ ખ્યાલ આવે કે આ એ બિંદુ આગળ તીવ્રતા વધારે હશે. અહીંયા કોઈ તમે સ્મોલ ક્યુ વિદ્યુતભાર રાખો, ધારો કે એક પ્રોટોન લઈ આવો આપણે, તો પ્રોટોનને અહીંયા મૂકશો ને તો આ કેપિટલ ક્યુ અહીંયા રહેલા પ્રોટોન ઉપર વધારે બળ લગાડે કારણ કે નજીક છે. અને બી આગળ રાખીએ તો આની સરખામણીએ બળ ઓછું લગાડશે. બળ લગાડશે, વિદ્યુત ક્ષેત્ર હશે, પણ એની તીવ્રતા શું છે? ઘટી જશે. તો હવે એમ કહો કે તીવ્રતાથી શું સમજાય છે આપણને? તીવ્રતાને કઈ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ? તો કે ભાઈ વિદ્યુત ભાર આપણે જે રાખીએ ને એના ઉપર બળ કેટલું લાગે, જેટલું વધારે બળ એટલી વધારે તીવ્રતા. તો અહીંયા આપણે એની વ્યાખ્યા લખી છે તીવ્રતાની કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળને વિદ્યુત ક્ષેત્રની શું કહેવાય? તીવ્રતા કહેવાય. ખ્યાલ આવે છે? જેટલું વધારે બળ લાગે. હવે બીજી એક વસ્તુ મેં અહીંયા શબ્દ વાપર્યો છે એકમ ધન વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભાર અથવા એવું કહી શકાય કે શક્ય એટલો નાનો વીજભાર. બરાબર? આવું શા માટે આપણે બોલવું પડે? આજે આપણે માનો કે હું એવું કહું કે અહીંયા એક વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ, અહીંયા એક વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ 5 કુલમનો છે. ઓકે, તો આ 5 કુલમ વિદ્યુત ભાર છે એ અહીંયા કોઈ રહેલા વિદ્યુત ભાર ઉપર બળ લગાડે, અહીંયા 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 આ બધી જગ્યાએ આસપાસમાં કોઈ પણ જગ્યાએ નાનકડો તમે બીજો વિદ્યુત ભાર લાવો તો એના પર બળ લગાડશે. અને ધારો કે અહીંયા જે હું નાનકડો વિદ્યુત ભાર લાવું છું, હું જો નાનકડો શબ્દ બોલું છું, ખાસ યાદ રાખજો. ધારો કે અહીંયા જે હું નાનકડો વિદ્યુત ભાર લાવું ને એ 0.1 માઇક્રો કુલમનો છે. તમે સમજો આ 5 કુલમ, આ 0.1 માઇક્રો એટલે 10⁻⁶. એટલે આમ ખરેખર જોવા જાવ ને, ચલો હું 1 માઇક્રો કુલમ રાખું, ચલો 0.1 ની 1 માઇક્રો કુલમ, તો 1 ગુણ્યા 10⁻⁶ એટલે 1ના ભાગાકારમાં 1 ની પાછળ 6 0 તમે કરો. બરાબર? માઇક્રો એટલે સમજો ને તમે 1ના છેદમાં એકડા પાછળ 6 વખત 0 એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. એટલે 1 કુલમનો 10 લાખમો ભાગ હોય ને, આવડો નાનકડો વિદ્યુત ભાર તમે અહીં મૂકો. બરાબર? અને જેનું ટેસ્ટિંગ કરવાનું છે, જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે માપવાનું છે, એ ભાઈ કેટલો છે? 5 કુલમ. એટલે કે આ જે વિદ્યુત ભાર છે આના કરતાં ખૂબ મોટો છે. જુઓ, ખ્યાલ આવે? તો અહીંયા આગળ આ 5 કુલમ જે વિદ્યુત ભાર છે ને એની તીવ્રતા માપવા માટે આપણે જે વિદ્યુત ભાર અહીંયા લાવ્યા એ ખૂબ નાનો રાખવો પડે. બરાબર? અને એને આપણે ક્યુની જગ્યાએ Q0 વડે બતાવીશું. એને આપણે ઇંગ્લિશમાં કહેવાય ટેસ્ટિંગ ચાર્જ. બરાબર? ગુજરાતીમાં કહીએ તો પરીક્ષણ વિદ્યુત ભાર. ટેસ્ટિંગ કરવાનું છે આપણે. ખ્યાલ આવે છે? હવે તમે એવું વિચાર કરો, આનાથી ઊંધો સિનારીઓ વિચારો. અહીંયા આ 5 કુલમ વીજભાર છે અને એની તીવ્રતા કેટલી છે એ માપવા માટે માનો કે અહીંયા આગળ હું 100 કુલમનો વિદ્યુત ભાર લઈ આવું તો શું થાય? તો આ 5 કુલમ વાળો આના ઉપર બળ લગાડે ને એની કરતાં વધારે આ હામું બળ લગાડી દે. એટલે આ ભાઈ આને દૂર ફેંકવાની જગ્યાએ આ હામું વધારે બળ લગાડે. સમજે? વધારે ફેંકાઈ જાય સામો. પેલો 5 કુલમ વાળો છે ને એ પોતાની જગ્યાએ રહી જ ન શકે. એટલે આપણે જે ટેસ્ટિંગ કરવા માટે જે વિદ્યુત ભાર લાવીએ એને ખૂબ નાનો હોવો જોઈએ. બરાબર? તમે હમણાં હવાની જે આપણે વાત કરી, ખેતરની અંદર જ્યારે પેલું શું કહેવાય અનાજ વાવીએ અને આપણે પેલું સિંગ કે બાજરી કે એવું કંઈ કરીએ ને, પછી ખેડૂત લોકો આવું કરતા હોય છે કે એને છે ને હવામાં પેલું એને એ પ્રક્રિયાનું નામ મને યાદ નથી આવતું શું છે. તો એ વસ્તુને હવામાં કરે ને તો શું થાય કે એમાં રહેલા જે ધૂળ ને એવું બધું ને નીચે પડી જાય.
અને હલકી વસ્તુ જે હોય ને, જે અશુદ્ધિ, એ દૂર પડે, ટૂંકમાં અલગ કરી નાખે બે વસ્તુને. તો એ જ્યારે કરવાનું હોય ને તો એ પહેલાં ખેડૂત લોકો શું કરે ખબર? આમ માટી લઈને હવામાં આમ માટીને છોડે, એટલે માટી કઈ દિશામાં છે ને એ બધી ખબર પડે કે હવા આમ છે કે આમ છે, બરાબર. હવે એ માટીની જગ્યાએ પથ્થર લીધો હોય તો પથ્થર થોડો આમ ગયો જવાનો હવાના કારણે, આમ પથ્થર મોટો પથ્થર લઈને આમ છોડી દે તો પથ્થર તો સીધો પડે. એટલે હવાનું ટેસ્ટિંગ કરવા માટે હવા કઈ દિશામાં છે ને કેટલી છે, કેટલી ઓછી છે, વધારે છે, એ ચેક કરવા માટે જે માટી લઈએ એ સૂક્ષ્મ કણ રાખવા પડે, હે, ઝીણી માટી લેવી પડે. એમાં મોટા મોટા પથ્થર એમાં ના ચાલે. તો એ ટેસ્ટિંગ કરવા માટે જે વસ્તુ વાપરીએ ને હંમેશા નાની રખાય, બરાબર. પંખો હોય, પંખો આપણે ફૂલ ફાસ્ટ કરી દઈએ અને એના નીચે નાનકડો કાગળનો ટુકડો પડ્યો હોય તો કાગળનો ટુકડો ઉડી જાય, બરાબર. તીવ્રતા એની પંખાની હવાની કંઈક છે એવું દેખાય આપણને, પણ કાગળના ટુકડાની જગ્યાએ આટલી મોટી જાડી બુક મૂકી હોય તો બુક ઉડે જ નહીં. ખ્યાલ આવશે? હા, ઘણા પાછા એવું વિચારશે બુકના પત્તા ખુલ્લી જશે, બુક બાંધેલી છે, આપણે એમ રાખો, બરાબર. આખી બુકને પેક કરી દો તમે તો બુક ઉડવાની છે, સમજાય વસ્તુ? તો એ હવાની તીવ્રતા નક્કી કરવા માટે જે વસ્તુ આપણે, ધારો કે કાગળનો ટુકડો વાપરવો છે તો કાગળનો ટુકડો ખૂબ નાનો હોવો જોઈએ, બરાબર. તો એવી જ વાત અહીંયા છે કે જ્યારે તમે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એની તીવ્રતા માપી હોય કે કઈ જગ્યાએ તીવ્રતા કેટલી છે, પહેલાં તો જો તીવ્રતા એટલે શું, તો કે એ જે આપણે નવો વિદ્યુતભાર રાખીએ એના ઉપર લાગતું બળ જેટલું વધારે એટલે તીવ્રતા વધારે કહેવાય. અને એ જે આપણે ટેસ્ટ કરવા માટે, એ ચેક કરવા માટે જે વિદ્યુતભાર લાવીએ એને કહેવાય ટેસ્ટિંગ ચાર્જ. ગુજરાતીમાં કહીએ તો પરીક્ષણ વિદ્યુતભાર. આનું ગુજરાતી છે, બીજું કંઈ નવું નથી, બરાબર. અને ખાસ યાદ રાખવાનું કે પરીક્ષણ વિદ્યુતભાર છે ને એ ઓલા મૂળ વિદ્યુતભાર કરતાં ખૂબ નાનો હોવો જોઈએ, બરાબર. આ મોટો વીજભાર લઈ આવો તો આ પરીક્ષણ વીજભાર થઈ જાય અને આ મૂળ વીજભાર થઈ જાય. ઓકે, સારું, ચાલો. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવીએ. તીવ્રતા કોને કહેવાય તો ખબર પડી ગઈ કે ભાઈ એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ, એને કહીએ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એકમ ધન એટલે એક સૂક્ષ્મ પરીક્ષણ વિદ્યુતભાર, પોઝિટિવ પ્રોટોનનો આપણે વીજભાર મૂકવાનો, એનાથી ખ્યાલ આવશે કે તીવ્રતા કેટલી છે. અને બીજી એક વાત, કદાચ કોકને એવો વિચાર આવે કે એકમ ધન હું લે, એકમ ઋણ વિદ્યુતભાર મૂકીએ તો શું વાંધો છે? પણ હમણાં તમને એવો ખ્યાલ આવશે કે આપણે જે વિદ્યુતભાર ટેસ્ટિંગ કરવા માટે લાવીએ ને એનું કોઈ મહત્વ નથી, બરાબર. હું કાગળનો એક આટલો ટુકડો મૂકું હવા ચેક કરવા માટે કે આટલો ટુકડો મૂકું, બરાબર, એનાથી હવાની તીવ્રતા જે પંખામાંથી આવે છે એને થોડી ફરક પડવાનો છે. ખ્યાલ આવે છે? આ ટુકડાને ફરક પડવાનો, ટુકડો થોડોક આમ જાય અથવા ઓલો મોટો ટુકડો તો થોડોક ઓછો દૂર જશે. હા, હવાની તીવ્રતા છે એને થોડી ફરક પડવાની છે, એ તો જે આવવાની છે એ આવવાની છે, બરાબર. એટલે અહીંયા તમને ખ્યાલ આવશે કે એકમ ધન વીજભાર મેં લખ્યો, બરાબર, એ વિદ્યુતભાર હમણાં છેલ્લે સૂત્ર આપણે મેળવીશું ને ત્યારે ક્યાંય જતો રહેશે, એ સૂત્રમાં આવવાનો જ નથી ક્યાંય, બરાબર. જોઈએ હમણાં એટલે તમને વધારે ખ્યાલ આવશે. માનો કે અહીંયા હું એક આકૃતિ અહીંયા આપણે દોરી નાખીએ. ધારો કે અહીંયા કોઈ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, બરાબર. તમારી આ પાઠ્યપુસ્તકની આકૃતિ જો ને તેમાં કંઈક આવું બતાવેલું હોય કે અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, આ યામક્ષ પદ્ધતિ XY, અને આનાથી કંઈક આર અંતરે રહેલ અહીંયા એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકીએ આપણે Q0, બરાબર. તો આ કેપિટલ ક્યુને કારણે આ આર અંતરે રહેલ આ જે બિંદુ છે, બિંદુને નામ આપી દઉં, ધારો કે હું P. તો P આગળ આપણે ધારો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે, બરાબર. તો એના માટે આપણે અહીંયા હું લખાણ લખી દઉં, 1 મિનિટ લખાણ લખું ત્યાં સુધી તમારો ટાઈમ ન બગડે. સારું, તો આકૃતિનું વર્ણન છે મેં લખી દીધું છે. અહીંયા આ જે આકૃતિ દોરી છે આપણે, સામાન્ય રીતે જો આવું યામાક્ષ પદ્ધતિનું ન બતાવો તો ચાલે, પણ પાઠ્યપુસ્તકમાં છે એટલે આપણે આ પ્રકારે આકૃતિ બતાવી છે. અહીંયા એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, એટલે આ યામાક્ષ પદ્ધતિ કહેવાય, એનું ઉગમ બિંદુ છે. તો યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર આપણે કેપિટલ ક્યુ વિદ્યુતભાર રાખેલો છે અને એનાથી કંઈક આર અંતરે બિંદુ છે P. અહીંયા આગળ તીવ્રતા કેટલી છે આપણે માપવી છે. તો એ તીવ્રતા માપવા માટે આપણે શું કરવું પડે? એક ટેસ્ટિંગ ચાર્જ રાખવો પડે, બરાબર. તો અહીંયા ટેસ્ટિંગ ચાર્જ આપણે Q0 રાખેલો છે. તો અહીંયા એનું વર્ણન લખ્યું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવવામાં ધારો કે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર કેપિટલ ક્યુને લીધે તેનાથી આર અંતરે રહેલા બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે અને આ માટે બિંદુ P આગળ એક પરીક્ષણ વિદ્યુતભાર રાખેલો છે, ધ્યાનમાં લો. અને બીજી એક વાત અહીંયા ખાસ કે અહીં લખી દઈએ આપણે કે અહીં આ જે Q0 છે
એ ખૂબ નાનો હોવો જોઈએ. કોના કરતાં? કેપિટલ ક્યુ કરતાં નાનો આવું હોવું જોઈએ. આ શરતનું પાલન થવું જોઈએ. આ ખાસ આપણે લખવું પડે. બરાબર. ટેસ્ટિંગ ચાર્જ છે એ પેલા મૂળ વીજભાર કરતાં ખૂબ નાનો હોવો જોઈએ. સારું, તો હવે આપણે આ પી બિંદુ આગળ તીવ્રતા શોધવી છે. હવે વિદ્યુત ક્ષેત્રને અંગ્રેજીમાં કહીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. ઇલેક્ટ્રિક ફિલ્ડનો પહેલો અક્ષર છે ઈ. તો આપણે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એને ઈ વડે બતાવીશું. બરાબર. તો અહીંયા હું એનું જો મેથેમેટિકલ સ્વરૂપ આપવા માટે પ્રયત્ન કરું તો ઈ બરાબર એનું ગાણિતિક આપણે સૂત્ર બનાવવું તો શું લખી શકાય? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઈ બરાબર શું લખાય? તો એની વ્યાખ્યા શું છે? એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળને. હવે આમ તો ધોરણ 11ની અંદર ફિઝિક્સની જે કંઈ વ્યાખ્યા આવતી ને જ્યાં એકમ શબ્દ આવતો હોય ને ત્યાં તમને લગભગ ખ્યાલ આવી જવું જોઈએ કે એ વસ્તુ છેદમાં હોય. બરાબર. અહીંયા એકમ ધન વિદ્યુતભાર તરીકે આપણે કોને મૂક્યો છે ટેસ્ટિંગ કરવા માટે? આ Q0 મૂકેલું છે. એટલે આ Q0 પર જે બળ લાગે એની ગણતરી કરીને આપણે તીવ્રતા માપી શકીશું. એટલે અહીંયા આગળ હું સૂત્ર બનાવું તો E બરાબર આવું કંઈક લખાય. Q0 એકમ ધન વિદ્યુતભાર એટલે Q0 છે આપણા માટે એકમ ધન વીજભાર છે. એના ઉપર લાગતું શું? બળ એટલે કે F. તો આ સૂત્રથી આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી શકે. એકમ વીજભાર ઉપર લાગતો વિદ્યુતીય બળ. આને હું સમીકરણ 1 કહી દઉં. હવે આમાં થોડીક આપણે કિંમતો મૂકીએ. તો તેથી અહીંયા ઉપર શબ્દ લખતા ભૂલી ગયો હું. અહીંયા લખી દઉં 1 મિનિટ. તેથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર સૂત્ર લખાશે F/Q0. સમીકરણ કહી દઈએ આપણે આને 1. હવે અહીંથી આપણે F એટલે શું? તો કે ભાઈ બળ. બળ એટલે કયું બળ? તો કે વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ આપણે કયા સૂત્રથી લખાય? તો કે કુલમના નિયમ અનુસાર. કુલમનો નિયમ શું છે? તો કે K Q1 Q2 R². Q1 એટલે જે પહેલો વીજભાર હોય એ, Q2 એટલે બીજો વીજભાર. તો અહીંયા બળ કોની કોની વચ્ચે લાગવાનું? આ કેપિટલ Q વિદ્યુતભાર છે એકલો હોત તો થોડો કઈ ઉપર બળ લગાડવાનો હતો? આપણે એની નજીકમાં એક Q0 મૂક્યો એટલે આ કેપિટલ Q છે આ Q0 પર બળ લગાડશે કે નહીં? એટલે અહીંયા F જે છે એના જગ્યાએ હું આવું કંઈક લખી શકું કે Q1 તરીકે કેપિટલ Q અને Q2 તરીકે કોણ? તો કે Q0 એના ઉપર બળ લગાડવાનું છે. અને છેદમાં બી વચ્ચેનું અંતર કેટલું છે? R. તો અહીંયા લખી નાખું છેદમાં R². આ જે વસ્તુ લખી મેં Fની જગ્યાએ લખી. હજુ છેદમાં શું હતું? Q0 એટલે છેદમાં બાજુમાં લખી દો Q0. હવે તમે જુઓ કે અહીંયા આગળ Q0 કેન્સલ થઈ જાય. જુઓ બે ઉડી ગયા. એટલે મેં તમને હમણાં કીધું હતું એમ કે જે આ પરીક્ષણ વિદ્યુતભાર છે ને એનું કોઈ મહત્વ નથી. બરાબર. એ કોઈ સૂત્રમાં આવવાનું જ નથી. એક કેપિટલ Q વિદ્યુતભાર છે એનું ક્ષેત્રની તીવ્રતા કેટલી છે અહીંયા આગળ? તો એ તીવ્રતા માપવા માટે જે વિદ્યુતભાર લાવીએ ને એનાથી કંઈ તીવ્રતા ન બદલાઈ જાય. તીવ્રતા તો એ જ રહેવાની. બરાબર. અને પરીક્ષણ વિદ્યુતભાર છે તો છેલ્લે સૂત્રમાં આવવાનું જ નથી. ઓકે. તો જ્યાં પ્રોટોન મૂકો કે ઇલેક્ટ્રોન મૂકો કે આલ્ફા કણ મૂકો તમે, પણ ખાલી શરત એટલી કે જે સોર્સમાં જે વિદ્યુતભાર છે એના કરતાં નાનો વીજભાર હોવો જોઈએ. બરાબર. એટલે જ્યાં તમે પ્રોટોન વિદ્યુતભાર મૂકી દો, ધન વીજભાર, ઇલેક્ટ્રોન મૂકી દો, આલ્ફા કણ મૂકી દો, હાઇડ્રોજનનો એક પરમાણુ મૂકી દો, બરાબર છે, તો એનાથી કોઈ ફરક નથી પડવાનો. બરાબર. એ તો છેલ્લે કેન્સલ જ થઈ જવાનું. તો અહીંયા આગળ આપણને સૂત્ર શું મળ્યું? તેથી E બરાબર KQ/R². ઓકે. સમીકરણ 2. તો આ જે સમીકરણ મળ્યું એને આપણે કહીએ સમીકરણ 2 એ બિંદુવત વિદ્યુત ભાર ના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે. ઓકે. આ બિંદુવત વિદ્યુતભાર એટલે કેપિટલ Q જે છે એની તીવ્રતા આપણે આ સૂત્રથી લખી શકીએ. E બરાબર KQ/R². બીજી એક વાત, અહીંયા જે મેં પ્રશ્ન લખ્યો છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમજાવો, એના બદલે ઘણી વખત બોર્ડ એક્ઝામમાં કે અથવા તમારી સ્કૂલની એક્ઝામમાં
પ્રશ્ન છે આ રીતે પણ લખી નાખે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવું. તો એ બધી આ જ વસ્તુ છે, એમાં કોઈ ફરક નથી તમ તારે. અહીંયા મેં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર તારવું ને, ઘણી વખત તીવ્રતા શબ્દ ન લખે, એવું લખે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવું. અને આપણે તે જ્યારે દાખલાઓ ગણીશું ને ત્યારે પછી તીવ્રતા શબ્દ બહુ વધારે પડતો ઉલ્લેખ નહીં કરીએ, આપણે એમ જ બોલશું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે લખો. એટલે એ ખરેખર તીવ્રતાની જ વાત થાય છે, આવું આપણે સમજવાનું છે. બરાબર. સારી. બીજી એક વસ્તુ કહીએ આપણે કે ભાઈ એકમની વાત કરી લઈએ. વિદ્યુત ક્ષેત્ર, હવે અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર બોલું કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બોલું, બે એક જ છે, આમ યાદ રાખજો. હા ને, ખરેખર જોવા જઈએ તો તીવ્રતાનો એકમ હોય, વિદ્યુત ક્ષેત્ર તો એક વિસ્તાર છે ખાલી, તે ક્ષેત્રનો એકમ ના હોય. પણ આપણે બુકની અંદર છે ને બધી ઇલેક્ટ્રિક ફિલ્ડનું યુનિટ શું છે આ રીતે પ્રશ્ન પૂછે, વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે આવું જ પૂછી નાખે. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ બોલીએ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ બોલીએ, બે વસ્તુ એક જ છે. ઓકે. એટલે તીવ્રતા શબ્દને બહુ આગ્રહ નહીં રાખવાનો આપણે. હું અહીંથી ડાયરેક્ટ આમે લખી નાખું કે વિદ્યુત ક્ષેત્રનો એકમ, બરાબર. એ ખરેખર એની તીવ્રતાનો જ એકમ છે. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું બને? જો સમીકરણ 1 ઉપરથી તમે એનો એકમ બનાવી શકો. વિદ્યુત ક્ષેત્રનો એકમ સમીકરણ 1 ઉપરથી વિચારો. અંશમાં શું છે? એફ. એફ એટલે બળ, બળનો એકમ થાય ન્યૂટન. છેદમાં છે ક્યુ, ક્યુ એટલે વિદ્યુતભાર છે, વિદ્યુતભારનો એકમ થાય કુલમ. એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ બનશે ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે. આ સિવાય પણ એનો બીજો એક એકમ છે વિદ્યુત ક્ષેત્રનો, એ છે વોલ્ટ પ્રતિ મીટર. પણ આ એકમ પહેલા પ્રકરણમાં નથી, લખી દઉં છું હું તમને અત્યારે. બરાબર. ન્યૂટન પ્રતિ કુલમ આ પહેલા પ્રકરણ પ્રમાણે. વોલ્ટ પ્રતિ મીટર એકમ છે ને એ બીજા પ્રકરણમાં આવશે આપણે, પણ અત્યારે આપણે લખી લઈએ ખાલી. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર છે. અને તેનું પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર શું બનશે આપણે બનાવી દઈએ. જો અંશમાં છે ન્યૂટન, ન્યૂટન એટલે બળનો એકમ છે, બળ આપણે એફ બરાબર એમ એ લખતા, એમ એટલે દળ એટલે કિલોગ્રામ, એ એટલે પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ ન્યૂટનની જગ્યા હશે. અને કુલમ જે છે, કુલમ છે એને ક્યુ બરાબર આઈટી લખાય. એટલે છેદમાં જે છે અહીંયા હું લખી નાખું એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બરાબર. એટલે પારિમાણિક સૂત્ર શું બનશે? જો કિલોગ્રામ એકવાર છે એટલે M1, પછી લંબાઈ એટલે કે મીટર એકવાર છે એટલે L1, પછી T એટલે કે સમય, સમય છે ખરો પણ છેદમાં છે 3 વખત છે એટલે T ઉપર -3, અને વધ્યું શું એમ્પિયર એટલે એ, અને એ છેદમાં છે માટે -1. બરાબર. તો 11 31 આવું યાદ રાખવાનું, પહેલા 2 પ્લસ બીજા 2 માઇનસ. તો M1 L1 T -3 A -1 આ એનું પારિમાણિક સૂત્ર છે. બરાબર. લગભગ તો કંઈ ભૂલ નથી, છતાં તમે ચેક કરી લેજો. સારું. તો આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની થિયોરિટિકલ પ્રશ્નની વાત. બરાબર. ખાસ આમાં આપણે યાદ શું રાખવાનું, જેમ કુલમના નિયમમાં કેમ આપણે થિયોરી બનાવી હતી એક પ્રશ્ન, એ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રનો પ્રશ્ન બનાવ્યો છે. ખાસ આમાં સૂત્ર યાદ રાખવાનું છે તમારે. એક તો આ E બરાબર F/Q, અથવા બીજું સૂત્ર છે E બરાબર KQ/R². બરાબર. આમાંથી પ્રશ્ન કેવો પૂછી શકાય, હું દાખલા તરીકે એક ઉદાહરણ તમને લઈ લઉં, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્ન પણ કરીશું. ધારો કે પ્રશ્ન કંઈક આવો પૂછાય કે ભાઈ 2 કુલંબ વિદ્યુત ભારથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. બહુ સિમ્પલ સવાલ મેં અહીંયા મૂક્યો છે. બરાબર. 2 કુલમ વિદ્યુત ભારથી 20 સેન્ટીમીટર અંતરે. તો 2 કુલમ એટલે આના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે આ આપણો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર આપી દીધો છે. કેટલા અંતરે? તો આ છે આપણા માટે R. બરાબર. સૂત્ર ખાલી આપણે યાદ હોવું જોઈએ. સૂત્ર શું છે? E બરાબર KQ/R². તો K ની કિંમત છે 9 ગુણ્યા 10⁹. કેપિટલ ક્યુ એટલે કયો વીજભાર છે? તો કે 2 કુલમ. અને આ કેપિટલ ક્યુ એટલે ટૂંકમાં મૂળ વીજભાર. ઓલો જે ટેસ્ટિંગ ચાર્જ હતો એ Q0 હતો, સ્મોલ ક્યુ હતો, પણ એ તો સૂત્રમાં આવશે જ નહીં છેલ્લે, એટલે એનું કોઈ મહત્વ નથી. અને R², R એટલે અંતર. અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. તો 20 સેન્ટીમીટરને મીટરમાં ફેરવું એટલે 10⁻², અને આનો કરવાનો છે આપણે વર્ગ.
સાદરૂપ આપી દઈએ તો શું થશે? પહેલાં તો કહી દઈએ આપણે 9 ગુણ્યા 2. 9 ગુણ્યા 2 તો 18 થાય ને, થોડું કેલ્ક્યુલેટરમાં કરાય. ચલો 18 ભાગ્યા 20 છેદમાં જે 20 લખ્યા છે ને વર્ગ છે એટલે ભાગ્યા 2 વખત 20 કરવા પડશે. એક વખત 20 કરીએ એટલે 0.9 અને હજુ એને ભાગ્યા કરી નાખીએ 20 એટલે 0.045 આવું આવ્યું મારે. એટલે અહીંયા લખીએ તેથી E બરાબર 0.045 ગુણ્યા ઘાત કેટલી થાય? જો આ 10 - 2 છે એને વર્ગ થશે એટલે 10 - 4 -4 અંશમાં છે એટલે +4 +4 ને +9 એટલે +13 એટલે 10 ઘાત. હવે જો એક આંકડા પછી પોઈન્ટ મૂકીએ આપણે આને 4.5 લખી દઈએ તો 0.045 માંથી આપણે 4.5 લખીએ એટલે કે મૂલ્ય વધાર્યું કહેવાય. તો ઘાત ઘટાડવી પડશે. કેટલી ઘાત ઘટાડવી પડશે? તો કે પોઈન્ટ કેટલો ખસેડો આપણે? 2 આંકડા એટલે 2 ઘાત ઘટાડી દો તો 4.5 ગુણ્યા 10 ઘાત. બહુ વધારે પડતું વિદ્યુત ક્ષેત્ર છે. જો 2 કુલમનો ખાલી વીજભાર રાખ્યો તોય. એટલે માટે જો તમે પાઠ્યપુસ્તકની અંદર દાખલાઓ હશે ને ત્યારે વિદ્યુતભારના મૂલ્ય આવા નહીં આપે. માઇક્રો કુલમની, નેનો કુલમની એવા જ આપશે. કારણ કે કુલમની અંદર લઈએ ને તો બહુ વધારે પડતી અસર દેખાય આપણને. તો વિદ્યુત ક્ષેત્ર હશે 4.5 ગુણ્યા 10 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ એનો એકમ છે. તો આવા કંઈક સિમ્પલ પ્રશ્ન છે એ પૂછી શકાય. જેમ કુલમના નિયમમાં યાદ કરો કે સૂત્ર જે છે Q1Q2/r², એમાંથી કોઈ પણ બાકી બધી વસ્તુ આપી દે ને કોઈ એક વસ્તુ પૂછવાની કે બળ કેટલું લાગે, અંતર કેટલું છે. તો એ જ પ્રકારે અહીંયા પણ પ્રશ્ન પૂછી શકાય વિદ્યુત ક્ષેત્રમાં પણ કે અહીંયા Q આપી દીધો, R આપી દીધો અને E પૂછ્યું. બરાબર. અને ફરી વખત કહી દઉં તમને, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું પૂછે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાનું કે બે વસ્તુ એક જ છે. બરાબર. તો સિમ્પલ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે આપણે, E બરાબર KQ/r², જ્યાં R એ અંતર છે, કેપિટલ Q તો જેના લીધે વિદ્યુત ક્ષેત્ર છે એ વીજભાર છે, અને K તો આપણને ખબર જ છે કોલમનો અચળાંક છે. ઓકે, સારું. તો આ એક સિમ્પલ પ્રશ્ન છે મેં કરી દીધો છે. પાઠ્યપુસ્તકમાં આવો કોઈ સિમ્પલ પ્રશ્ન આપેલો નથી. પાઠ્યપુસ્તકમાં સીધા આકૃતિવાળા 1-2 પ્રશ્નો આપેલા છે. બરાબર. એક આકૃતિવાળો પ્રશ્ન છે અને એક બીજો છે વિદ્યુત ક્ષેત્રના કારણે જે બળ લાગે એમાં કેટલો ટાઈમ લાગે ને એ બધું છે. તો એ 2 પ્રશ્નો માટે એક જ લેક્ચરની જરૂર પડશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ બંને પ્રશ્નો છે એની ચર્ચા કરી લઈશું. અને એ સિવાય પણ બીજું કંઈ મને ધ્યાનમાં આવશે. બરાબર. હવે આમ તો કુલમના નિયમની અંદર ઘણા બધા પ્રકારના દાખલા કરી લીધા ને, એટલે હવે આમાં બહુ વાંધો નહીં આવે. દાખલો ખાલી મૂકીશ ને એટલે તરત આપણે ફટાફટ એને ગણવા લાગશું. બરાબર. સારું, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ બધું વ્યવસ્થિત રિવિઝન કરી લેજો. થેન્ક યુ.